સુરેન્દ્રનગર જિલ્લો કે જેને આપણે ઝાલાવાડની શુષ્ક ધરા તરીકે ઓળખીએ છીએ, જ્યાં ખેતી હંમેશા આકાશ અને વરસાદના ભરોસે રહેતી હતી, પણ હવે દ્રશ્ય બદલાયું છે. તો ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ સાબિત કરી દીધું છે કે જો નવો અભિગમ અને સાથે જ મહેનત પડે તો રણની કાકરી પણ સોનું ઉગલી શકે છે. ત્યારે કપાસ અને મગફળીના ચક્રમાંથી બહાર નીકળી હવે ખેડૂતો અહીં બાગાયતી ક્રાંતિ સાથે કેવી રીતે કમાણી કરી રહ્યા છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરેન્દ્રનગર જિલ્લો પરંપરાગત રીતે વરસાદ આધારિત ખેતી માટે જાણીતો છે, જ્યાં મુખ્યત્વે કપાસ, મગફળી, એરંડા અને ઈસબગુલનું વાવેતર કરવામાં આવતું હતું. પરંતુ નર્મદા નદીની નહેરના આગમન બાદ ચિત્ર બદલાયું છે. તો 12 માસ પાણીની સુવિધા થતા હવે ખેડૂતોએ જોખમી ગણાતા પાકો છોડીને રોકડિયા પાક અને બાગાયતી ખેતી તરફ મીટ માંડી છે. અને અહીંના સ્થાનિક ખેડૂતો દાડમ, સકરટેટી, બોર, જીરું, વરિયાળી જેવા પાકો વાવી માત્ર પાકથી નહીં પરંતુ સરકારી યોજનાનો લાભ લઈને પણ લાભ મેળવી રહ્યા છે. તો વાત કરીએ ધ્રાંગધ્રાના સજ્જનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈ પટેલની, કે જેમણે પરંપરાગત ખેતી છોડી પોતાની 13 એકર જમીનમાં સાકરટેટીનું વાવેતર કર્યું છે અને જેનું પરિણામ તેને આશ્ચર્યજનક મળ્યું છે. તો ખેડૂતનું કહેવું છે કે 13 એકર જમીનમાં સકરટેટી વાવી હતી અને 180 ટન ઉપજ મેળવી છે. તો આ સાથે જ સરકારી 50 થી 60% સબસિડીનો લાભ લીધો છે અને સીધી બજારમાં વેચાણથી સંપૂર્ણ રીતે રોકડ આવક મેળવી છે. આ સફળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની શકે છે. તો આ સાથે જ ખેડૂતનું વધુમાં કહેવું છે કે સિઝનની રાહ જોવી પડતી નથી અને ફળો જલ્દીથી ઉગી જાય છે, જેથી કરીને વધુ માવજતની પણ જરૂર પડતી નથી અને સરકાર તરફથી પણ માર્ગદર્શન મળતું હોવાથી ખેડૂતોને સરળતા રહે છે. તો ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને ગાય આધારિત ખેતી કરી અને ગૌમૂત્ર અને છાણનો છંટકાવ કરીને ખેતી કરે છે. તો માત્ર સજ્જનપુર જ નહીં પરંતુ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 5,88,000 હેક્ટરમાં બાગાયતી ખેતી થઈ રહી છે, જેમાં 1.50 લાખ હેક્ટરમાં તો માત્ર ફળફળાદી એટલે કે દાડમ, સકરટેટી, બોર જેવા ફળોની ખેતી કરવામાં આવે છે. તો આ સાથે જ ખેડૂતનું કહેવું છે કે બાગાયતી પાકોમાં માવજત ઓછી છે, વળતર વધુ છે અને સિઝનની રાહ જોયા વગર જ માર્કેટમાં ફળોની માંગ પણ વધારે રહે છે. ત્યારે ધ્રાંગધ્રાના ખેડૂતે અન્ય ખેડૂતો માટે પણ એક નવો રાહ ચીંધ્યો છે. તો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને બાગાયત પાકોનો સમન્વય આજે ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિની ચાવી બન્યો છે. ત્યારે નજર કરીએ આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ પટેલ અશ્વિન કુમાર ધરમસિંહભાઈ, ગામ સજ્જનપુર, તાલુકો ધ્રાંગધ્રા. પહેલાં અમે ધાણા, જીરું, કપાસની જે જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા તેમાં આવક બહુ ઓછી હતી. અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે. તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે. અત્યારે મેં 13 એકરનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે અને જે સારામાં સારા ભાવમાં મારે વેચાણું છે. આરીફભાઈ કરીને વેપારી છે, તે બહુ સારા ભાવમાંથી મારા પ્લોટ ઉપરથી માલ લઈ જાય છે અને તેમાં આપણને બહુ જ ફાયદો થાય છે. હવે એમાં બાગાયત પાકમાં આપણને ડ્રીપમાં પણ સરકારની સબસિડી મળે છે. ઉપર ગ્લો કવર ઢાંકી મલ્ચિંગ કરી એમાં બાગાયત ઓફિસર દ્વારા પણ આપણને સારો એવો ફાયદો થાય છે. તો આપણે ગવર્મેન્ટનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ. અને આમ આપણે પાછા અમે ગાય આધારિત થોડી ખેતી કરીશી, જેમાં પ્રાકૃતિકનો ઉપયોગ પણ કરીશી, જેમાં સ્વાદ પણ સારો રહેશે અને આમાં આ ખેતીમાં અમને સારું એવું ઉત્પાદન મળે છે અને સારા એવા રૂપિયા મળે છે. આવા જ બધા અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.